શિવમ વિદ્યાલય તરફથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે હું પ્રેરણા પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 વિષય કોમ્પ્યુટર પરિચય, જેનો પાઠ 4 વિન્ડોઝનો પરિચય જોઈશું. માહિતી તૈયાર કરવા માટે કોમ્પ્યુટર સૂચનાઓ એટલે કે પ્રોગ્રામ પ્રમાણે દાખલ કરેલ ડેટા પર પ્રોસેસ કરે છે. ડેટા અને માહિતી કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે, જેવા કે પત્રો, આંકડા, ધ્વનિ તથા ચિત્રો પણ. કોઈ પણ ડેટાને પ્રોસેસ કરવા માટે કોમ્પ્યુટરને હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂર પડે છે, તેમજ કોમ્પ્યુટરને ચલાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે. ચાલો આપણે પરિભાષાના આ નવા શબ્દોને સમજીએ. તેમાં પહેલું આવે છે હાર્ડવેર. કોમ્પ્યુટરના બધા જ સાધનો જેમ કે કીબોર્ડ, માઉસ, મોનિટર, સીપીયુ બોક્સમાંની અંદરની ઇલેક્ટ્રોનિક સર્કિટ વગેરે, જેને જોઈ તથા સ્પર્શી શકાય તેવા દરેક ભાગને હાર્ડવેર કહે છે. બીજું આવે છે સોફ્ટવેર. કોમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલા પ્રોગ્રામ અને માહિતીને સોફ્ટવેર કહે છે. કોમ્પ્યુટરમાં વિવિધ કાર્યો કરવા માટે જે પ્રોગ્રામનો ઉપયોગ થાય છે તેને સોફ્ટવેર કહે છે. હવે આવે છે ઓપરેટિંગ સિસ્ટમ. કોમ્પ્યુટરને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. ત્યાર પછી છે ગ્રાફિક્સ. કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરાતા ચિત્રો તથા પ્રતીકોને ગ્રાફિક્સ કહે છે. ચાલો ઓપરેટિંગ સિસ્ટમ વિશે વધારે માહિતી મેળવીએ. આ છે ઓપરેટિંગ સિસ્ટમ. ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવ્યા બાદ સીપીયુ તેને મેમરી યુનિટમાં મોકલે છે. માહિતી તૈયાર કરવા માટે સીપીયુ ડેટાને મેમરી યુનિટમાંથી મેળવીને પ્રોસેસ કરે છે. આ રીતે તૈયાર કરેલી માહિતીને પાછી ફરી મેમરી યુનિટમાં મોકલાય છે. મેમરી યુનિટમાંથી માહિતીને આઉટપુટ કે સ્ટોરેજ ડિવાઇસને મોકલવા માટે સીપીયુ જરૂરી સૂચનાઓ આપે છે. આમ સીપીયુ કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે. પરંતુ સીપીયુને કંઈ ખબર પડે કે ક્યારે, કેવી રીતે અને શું કરવાનું છે? કોમ્પ્યુટર સીપીયુને તેના કાર્યો કરવા માટે મદદરૂપ થનારા વિશિષ્ટ પ્રોગ્રામ હોય છે. કોમ્પ્યુટરને ચલાવવા માટેની આવા પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. તમે ઈચ્છો તે બધા જ કાર્યો કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમની મદદથી કરી શકે છે. ઓપરેટિંગ સિસ્ટમ કીબોર્ડ અને પ્રિન્ટર જેવા હાર્ડવેરનું નિયંત્રણ કરે છે. ઉદાહરણ તરીકે, તમે કોઈ ડોક્યુમેન્ટ ટાઈપ કર્યો છે, તેમાં સ્પેલિંગ ચકાસવા માટે કમાન્ડ પસંદ કરવા તમે કીબોર્ડ કે માઉસનો ઉપયોગ કરો છો. હવે સીપીયુ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવશે, જે કમાન્ડને સમજશે અને પછી સ્પેલિંગ ચકાસણી માટે સોફ્ટવેરને કોમ્પ્યુટરની મેમરીમાં શોધશે. જ્યારે આ સોફ્ટવેર મળશે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ તેને કોમ્પ્યુટરની મેમરીમાં મોકલશે. ત્યારબાદ સીપીયુ સોફ્ટવેર વાંચશે અને તમારા ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ ચકાસશે. આનો અર્થ એ થયો કે કોમ્પ્યુટરની મેમરીમાં ડેટાને સંગ્રહવાની તેમજ તેને પાછા મેળવવાની પ્રક્રિયાનું નિયંત્રણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. ટૂંકમાં ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરનું સમગ્ર નિયંત્રણ તથા વ્યવસ્થાપનનું કાર્ય કરે છે. હવે આવે છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. મોટાભાગના કોમ્પ્યુટર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, જે વિન્ડોઝના નામથી પ્રખ્યાત છે. વિન્ડોઝ એ ગ્રાફિકલ ઇન્ટરફેસવાળી
સહેલાઈથી ઉપયોગ કરી શકાય તેવી ઓપરેટિંગ સિસ્ટમ છે. ગ્રાફિકલ ઇન્ટરફેસનો અર્થ એ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે તમારે કમાન્ડ યાદ રાખવા પડતા નથી. કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે તમે સ્ક્રીન પર યોગ્ય કમાન્ડ કે ટૂલ કે સંબંધિત ચિત્ર માત્ર માઉસ ક્લિક દ્વારા પસંદ કરી શકો છો. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આટલી લોકપ્રિય કેમ છે? ચાલો તેની કેટલીક આકર્ષક લાક્ષણિકતાઓ આપણે જોઈએ. પહેલું છે, વિન્ડોઝમાં દરેક પ્રોગ્રામ સ્ક્રીન પર અલગ વિન્ડોમાં ખુલે છે. આથી તેનું નામ વિન્ડો છે. એક સાથે તમે ઘણા બધા પ્રોગ્રામમાં કામ કરી શકો છો. વિન્ડોઝમાં કામ કરવા માટે તમારે વિવિધ કમાન્ડ યાદ રાખવા પડતા નથી. તમારે વિન્ડો પરના સંબંધિત ચિત્ર એટલે કે આઇકન કે કમાન્ડ કે ટૂલ પર માત્ર ક્લિક કરવાનું હોય છે. ત્રીજું છે, વારંવાર ઉપયોગમાં લેવાતા ટૂલ્સ કે કમાન્ડ્સ વિન્ડોઝ પર આઇકનના રૂપમાં હોય છે. ચોથું, સેવ કર્યા વિનાનો ડેટા ભૂસાઈ જવાનો ભય રહેતો નથી. જો તમે ડોક્યુમેન્ટ સેવ કર્યા વિના વિન્ડોઝ બંધ કરશો તો તરત જ કોમ્પ્યુટર પૂછશે કે તમે ડોક્યુમેન્ટ અથવા તમે કરેલા ફેરફારો સેવ કરવા ઈચ્છો છો. તમે યસ બટન પર ક્લિક કરશો તો કોમ્પ્યુટર ડોક્યુમેન્ટ સેવ કરશે અને પછી વિન્ડોઝ બંધ કરશે. જો તમે નો બટન પર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ અથવા તો તમે કરેલા ફેરફાર સેવ નહીં થાય. હવે આપણે જોઈશું વિન્ડોઝમાં માઉસનો ઉપયોગ. વિન્ડોઝ જેવી ઓપરેટિંગ સિસ્ટમ માટે માઉસ એ ઘણું મહત્ત્વનું ઇનપુટ ડિવાઇસ છે. જ્યારે તમે માઉસ બટન દાબો છો ત્યારે તમે ક્લિક અવાજ સાંભળી શકો છો. અને આથી આપણે આગળ વધીએ એ પહેલાં માઉસની ક્રિયાઓ સંબંધિત પરિભાષાથી પરિચિત થઈએ. તેમાં પહેલું છે પોઇન્ટિંગ. આઇકન કે ટૂલ પર માઉસ પોઇન્ટર મૂકવું, જેને પોઇન્ટિંગ કહે છે. ત્યાર પછી બીજું છે ક્લિક. માઉસ બટન દબાવીને છોડી દેવું, જેને ક્લિક કહેવાય છે. ત્રીજું છે લેફ્ટ ક્લિક. માઉસનું ડાબું બટન ક્લિક કરવું. સામાન્ય રીતે ક્લિક એટલે લેફ્ટ ક્લિક, કારણ કે માઉસનું ડાબું બટન વારંવાર ઉપયોગમાં લેવાય છે એટલે કે વપરાય છે. તેથી લેફ્ટ ક્લિક એ સામાન્ય રીતે વારંવાર વપરાતી ક્લિક છે. ત્યાર પછી આવે છે રાઇટ ક્લિક. માઉસનું જમણું બટન ક્લિક કરવાનું, જેને રાઇટ ક્લિક કહેવામાં આવે છે. પાંચમું છે ડબલ ક્લિક. માઉસ બટનને 2 વાર ઝડપથી દબાવવું, જેને રાઇટ ડબલ ક્લિક કહે છે. છઠ્ઠું છે ડ્રેગ. માઉસનું બટન દબાયેલું રાખીને માઉસને સરકાવવું અને પછી માઉસ બટનને છોડી દેવું, જેને ડ્રેગ કહેવામાં આવે છે. માઉસ પેડ પર જ્યારે તમે માઉસ સરકાવો છો ત્યારે ડેસ્કટોપ પર તમને એક નાનકડો એરો સરકતો દેખાશે. તે ડેસ્કટોપ પર માઉસની જગ્યા દર્શાવે છે. આથી આ એરો માઉસ પોઇન્ટર કે પોઇન્ટર તરીકે પણ ઓળખાય છે. માઉસ પેડ પર તમે માઉસ સરકાવો તે પ્રમાણે ડેસ્કટોપ પર માઉસ પોઇન્ટર પણ ખસે છે. હવે આવે છે વિન્ડોઝની શરૂઆત કરવી. જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો ત્યારે વિન્ડોઝ એની મેળે શરૂ થઈ જાય છે અને તમને વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન જોવા મળે છે, જેને આપણે ડેસ્કટોપ કહીએ છીએ. ડેસ્કટોપ પર દેખાતા નાનકડા ચિત્રોને આઇકન કહે છે. વિન્ડોઝમાં દરેક પ્રોગ્રામ માટે આઇકન હોય છે. જો કે તમારા કોમ્પ્યુટરના સેટઅપ પ્રમાણે ચિત્રમાં દર્શાવેલા છે તેના કરતાં ડેસ્કટોપ જરાક અલગ પણ હોઈ શકે છે. ડેસ્કટોપની નીચે દેખાતી આડી પટ્ટીને ટાસ્કબાર કહે છે. ટાસ્કબારની જમણી બાજુએ તમે તારીખ અને સમય જોઈ શકો છો. ટાસ્કબારની ડાબી બાજુએ
તમે સ્ટાર્ટ બટન જોઈ શકશો. સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો તો સ્ટાર્ટ મેનુ જોવા મળે છે. હવે આ સ્ટાર્ટ મેનુ ખુલેલું છે, જેની નીચે તમે ટાસ્ક બાર પણ જોઈ શકો છો. ટાસ્ક બારમાં સૌપ્રથમ સ્ટાર્ટ બટન આપેલું છે. તેની બાજુમાં જે નાના નાના ચિત્ર આપેલા છે તેને વચ્ચેનો ભાગ કહે છે. અને આ વચ્ચેના ભાગમાં જ્યારે તમે ફોલ્ડર કે ફાઇલ ખોલો ત્યારે વિન્ડોઝ ટાસ્ક બાર પર તેનું આઇકન બટન દર્શાવે છે. આ ચિત્રમાં 5 પ્રોગ્રામ ખુલેલા છે અને તે દરેકનું આઇકન બટન ટાસ્ક બાર પર દેખાય છે. બીજી વિન્ડો ખોલવા માટે ટાસ્ક બાર પર તેના આઇકન બટન પર ક્લિક કરવું પડે છે. વિન્ડોઝના ટાઇટલ બાર પર જ્યારે તમે મિનિમાઇઝ બટન પર ક્લિક કરો ત્યારે તે ડેસ્કટોપ પરથી અદૃશ્ય થઈ અને આ ટાસ્ક બાર પર આવી જાય છે. વિન્ડોઝ ફરી જોવા માટે ટાસ્ક બાર પર તેના આઇકન પર ક્લિક કરવું પડે છે. ટાસ્ક બાર પર બટન જ્યારે તમે માઉસ પોઇન્ટર લઈ જાઓ ત્યારે તે વિન્ડોની નાનકડી આવૃત્તિ તમે જોઈ શકો છો. આ છે નોટિફિકેશન વિસ્તાર. આ વિસ્તારમાં ઘડિયાળ અને તારીખ આવેલા હોય છે. તદુપરાંત પણ કેટલાક આઇકન હોય છે. ઉદાહરણ તરીકે તે વોલ્યુમ એટલે કે અવાજ અથવા બેટરીનું સ્તર કેટલું છે તે દર્શાવે છે. જ્યારે તમે આઇકન ઉપર માઉસ પોઇન્ટર મૂકો ત્યારે સ્ક્રીન ટીપ તમને તે આઇકનનું નામ અને તેની સ્થિતિ દર્શાવે છે. ઉદાહરણ તરીકે જો તમે વોલ્યુમ ઉપર પોઇન્ટર મૂકશો તો તે તમારા કોમ્પ્યુટરના અવાજનું સ્તર દર્શાવશે, અથવા તો જો તમે બેટરીના આઇકન ઉપર પોઇન્ટ મૂકશો તો તમારા કોમ્પ્યુટરની બેટરીનું સ્તર તે દર્શાવે છે. હવે આવે છે સ્ટાર્ટ મેનુ. સ્ટાર્ટ મેનુનો ઉપયોગ નીચેની બાબતો માટે થાય છે: પ્રોગ્રામ શરૂ કરવા, વારંવાર વપરાતા ફોલ્ડર ખોલવા, ફાઇલ, ફોલ્ડર અને પ્રોગ્રામ શોધવા, કોમ્પ્યુટરના સેટિંગ માટે, વિન્ડોઝ અંગે મદદ મેળવવા, કોમ્પ્યુટર બંધ કરવા. જ્યારે તમે ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો ત્યારે સ્ટાર્ટ મેનુ જોવા મળે છે. તે કંઈક આ પ્રકારનું દેખાય છે. સ્ટાર્ટ મેનુને 3 ભાગમાં વહેંચી શકાય છે. પહેલું છે લેફ્ટ પેન એટલે કે ડાબી તકતી. તે તમારા કોમ્પ્યુટર પરના પ્રોગ્રામની ટૂંકી યાદી દર્શાવે છે. જો કે તમારા કોમ્પ્યુટરના સેટઅપ મુજબ આ પેન અલગ અલગ કોમ્પ્યુટરમાં અલગ પણ હોઈ શકે છે. જ્યારે તમે પ્રોગ્રામના નામ પર ક્લિક કરો છો ત્યારે તે પ્રોગ્રામ ખુલે છે અને સ્ટાર્ટ મેનુ બંધ થાય છે. જો આ યાદીમાં પ્રોગ્રામનું નામ ન હોય તો ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરો. તમને એક સબ મેનુ મળશે જે તમારા કોમ્પ્યુટરમાંના બધા જ પ્રોગ્રામની યાદી દર્શાવે છે. બીજું છે સર્ચ બોક્સ. કોઈ પ્રોગ્રામ કે ફાઇલનું નામ ટાઈપ કરી તેને શોધવા માટેની તે સુવિધા આપે છે. ત્રીજું છે રાઇટ પેન એટલે કે જમણી તકતી. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ફાઇલ અને ફોલ્ડરની યાદી તે દર્શાવે છે. કોમ્પ્યુટરને બંધ કરવા માટે શટડાઉનનું બટન પણ તે ધરાવે છે.